હવે વાત કરીએ અમદાવાદમાં વકરેલા રોગચાળાની. તો ભલે ચોમાસું પૂર્ણ થઈ ગયું હોય, પરંતુ શહેર બહારમાંથી રોગચાળો દૂર થવાનું નામ નથી લઈ રહ્યું. બેવડી ઋતુના માર વચ્ચે અમદાવાદમાં વકર્યો છે રોગચાળો અને વાયરલ કેસમાં નોંધાયો છે ધરખમ વધારો. શહેરની એએમસી સંચાલિત પ્રાઇવેટ અને સિવિલ હોસ્પિટલમાં વાયરલના નોંધપાત્ર કેસ નોંધાઈ રહ્યા છે. એક જ દિવસમાં અંદાજિત 7,000 વાયરલના કેસ નોંધાઈ રહ્યા હોવાનું અનુમાન છે. બીજી તરફ એક જ દિવસમાં યુએચસી અને સીએચસીમાં 1500 જેટલા કેસ નોંધાયા છે. બેવડી ઋતુના લીધે પાણી અને મચ્છરજન્ય રોગો પણ ઉથલો મારી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં પણ પાણીજન્ય રોગોમાં વધારો નોંધાયો હતો. તો હાલમાં ઝાડા ઉલટીના 241 કેસ, કમળાના 199 કેસ, ટાઇફોઇડના 227, ડેન્ગ્યુના 253 કેસ નોંધાયા છે. બીજી તરફ રોગચાળો વધતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે અને યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં કોર્પોરેશન દ્વારા જે જગ્યાએ પાણીના પોલ્યુશનને લગતી કોઈ પણ કમ્પ્લેન આવે તે જગ્યાએ પાણીના સેમ્પલ લેવાની કામગીરી, ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. લાસ્ટ મંથ દરમિયાન ટોટલ 5,000થી પણ વધારે આ પ્રકારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને 10 જગ્યામાં જે અનફિટ સેમ્પલ આવેલા છે ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી છે.